આ વખતે ફરી એકવાર મહારાષ્ટ્રમાં ભાજપ ખીલી ઉઠ્યું છે. ભાજપનું જે ગઠબંધન છે એ કામ કરી ગયું છે. એકનાથ શિંદે ભાજપ અને આની સાથે સાથે અજીત પવારની જે જોડી હતી એને કંઈક કમાલ કરી નાખ્યું છે. આ વખતે ઉદ્ધવ ઠાકરે આની સાથે સાથે રાહુલ ગાંધી અને બીજા કોઈ પણ એવા નેતા હતા જ નહીં કે જેમને એકનાથ શિંદે જેટલા મત મળ્યા હોય, એના જેટલા બેઠકો કોઈને અત્યાર સુધી નથી મળી. પ્રશ્ન એ થાય કે આખરે આટલા બધા મત મેળવવા પાછળનું કારણ શું છે? શા માટે થઈને ભાજપને આવડી મોટી સંખ્યામાં બહુમતી મળી? નથી ખબર તો આજનો આ વિડીયો પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું કરેજ જાડોતરા. બટેંગે તો કટેંગે અને એક હે તો સેફ હે, આ બે નારા એવા હતા કે જેને કારણે હવે ભાજપ ફરી એકવાર મહારાષ્ટ્રમાં પોતાની સત્તા ઉપર પાછું આવી ગયું છે. પરંતુ એવું નથી કે આ જીત પાછળ કોઈ મહેનત નથી. આ જીત પાછળ ભાજપની ઘણી મહેનત છે. આમ જોવા જાય તો લોકસભામાં મહારાષ્ટ્રમાં 48 સીટો છે. એમાં પણ ગયા વખતની જો વાત કરવામાં આવે, મહાવિકાસ અઘાડીને 30 સીટો મળી હતી, જ્યારે મહાયુતિને એટલે કે ભાજપ જેની સાથે ગઠબંધનમાં છે ને એને માત્ર 17 સીટો મળી હતી. જેને જ કારણે તેમ નક્કી જ કરી લીધું હતું કે ગમે એમ થાય મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં તો કંઈક કરવું પડશે. આ પછી ભાજપે અને સંઘે પોતાની રણનીતિ બદલાવી અને મોદી અને યોગીને ફ્રન્ટ ઉપર રાખ્યા. જો 2019ની વાત કરવામાં આવે તો ભાજપને 105 બેઠકો મળી હતી. શિવસેના જે અવિભાજિત શિવસેના હતી એને 56 બેઠકો, એનસીપી એટલે કે અવિભાજિત એમસીપીને 54 બેઠકો અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. આ બાદ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ બધાએ મળીને પોતાની સરકાર તો બનાવી, પરંતુ આ સરકાર બિલકુલ ના ચાલી. સરકાર તો ના ચાલી, પરંતુ ગઠબંધનો પણ તૂટી ગયા અને નવા ગઠબંધનો જોડાઈ ગયા અને ફરી એકવાર મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવી હતી. પરંતુ આ વખતે એવા કેટલાક કારણો હતા, એવા કેટલાક મહત્વના કારણો હતા કે જેને કારણે આ વખતે ભાજપને આવડી મોટી સંખ્યામાં બહુમતી મળી. જ્યાં આ વખતે મહાવિકાસ અઘાડી મહારાઠા આરક્ષણ અને બેરોજગારીના મુદ્દાને લઈને આગળ વધતા હતા, ત્યારે મહાયુતિ પોતે હિન્દુત્વના મુદ્દાને લઈને આગળ વધતું હતું. પરંતુ હિન્દુત્વનો મુદ્દો ચાલી ગયો અને મહાવિકાસ અઘાડીનું મરાઠા આરક્ષણ અને ક્યાંક ને ક્યાંક બેરોજગારીનો મુદ્દો સાઈડમાં જ રહી ગયો. બીજું, યોગીનું બટેંગે તો કટેંગે સૂત્ર કામ કરી ગયું. આમ જોવા જાય તો યોગીનું જ આ સૂત્ર હતું, બટેંગે તો કટેંગે. આ સૂત્ર એમને મહારાષ્ટ્રમાં બહુ સારી રીતે ચલાવ્યું, જેને જ કારણે લોકોને પણ ગમ્યું, લોકોના મનમાં પણ આવી ગયું અને એને જ કારણે ક્યાંક ને ક્યાંક ભાજપને આ વખતે આ સૂત્ર કામ કરી ગયું અને એને જ કારણે મતો પણ એટલા જ મળ્યા. ત્રીજું, કોંગ્રેસનું બંધારણ બચાવો જે સૂત્ર છે એ કામ કર્યું જ નહીં. આમ જોવા જાય તો લોકસભામાં કોંગ્રેસે પોતે સૂત્ર આપ્યું હતું કે બંધારણ ખતરામાં છે. હવે આને જ લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને મતો પણ મળ્યા અને સીટો પણ એટલી જ મળી. પરંતુ આ જે સીટો હતી ને એ મોટા ભાગની યુપી તરફ રહી ગઈ. પરંતુ જ્યારે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની વાત આવીને ત્યારે આ સૂત્ર કામ કર્યું જ નહીં. એટલે કે સંવિધાન બચાવો આ સૂત્ર મહારાષ્ટ્રની વિધાનસભામાં કામ કર્યું નહીં. પરંતુ બીજી બાજુ જોવા જાય તો ભાજપનું રોજગારને લઈને જે રીતનાની વાત ચાલી એને કારણે લોકોએ ભાજપને મત આપ્યા છે. આના પછીનું કારણ એવું છે કે જે ખૂબ જ મહત્વનું છે, લાડલી બહેન યોજના મહારાષ્ટ્રમાં લાગુ કરવી. આમ જોવા જાય તો લાડલી બહેન યોજના જે છે એ મધ્યપ્રદેશમાં શરૂ થઈ હતી અને જેને જ કારણે ભાજપને ઘણો ફાયદો મળ્યો અને બહુમત પણ એટલું જ મળ્યું હતું. પરંતુ મહારાષ્ટ્રમાં પણ મુખ્યમંત્રી મેરી લાડલી બહેના યોજના શરૂ કરવામાં આવી, જેને જ કારણે હવે મહારાષ્ટ્રમાં પણ ભાજપને એટલો જ ફાયદો થતો નજર આવે છે. જેમાં આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભાજપની ભવ્ય જીતમાં આ પરિબળનો મોટો ફાળો છે. તો આ કેટલાક એવા કારણો હતા કે મહારાષ્ટ્રમાં આના જ કારણે ભાજપ અત્યારે સત્તામાં છે. હવે આગળના સમયમાં જ ખબર પડશે કે જે મહાવિકાસ અઘાડી છે એમાં કોઈ ગાબડું પડે છે કે નહીં. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મેં કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કંઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com ને સબસ્ક્રાઈબ કરો.